વિસનગર શહેરના ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલા કેડિયા મહાદેવ જવાના જાહેર રોડ પર આવેલી ખુલ્લી ગટરના ઢાંકણા બાબતે સ્થાનિક રહીશોએ પાલિકામાં વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। પાલિકાના કર્મચારીઓ દ્વારા કેટલાક દિવસોથી ગટરની ફ્રેમ અને ઢાંકણું પણ લાવીને મૂકવામાં આવ્યું છે, પરંતુ કર્મચારીઓ પાસે આ ગટરનું ઢાંકણું નાખવાનો ટાઈમ જ નથી। એ ફરિયાદ સ્થાનિકો અત્યારે કરી રહ્યા છે। જ્યારે આ વિસ્તારમાં જ ફતેહ દરવાજા પાટીદાર સમાજની વાડી પણ આવેલી છે, જેના કારણે અવારનવાર પ્રસંગો થતા હોવાથી લોકો આ ગટર પાસેથી પસાર થતા હોય છે, ત્યારે માથું ફાટી જાય એવી દુર્ગંધ મારતી હોય છે। ત્યાં આગળ અને આ જાહેર રોડ હોવાથી દરરોજ અહીંથી હજારો માણસ આવતા જતા હોય છે અને અવર જવર રહેતી હોય છે। ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં કોઈ ચાલતા હોય કે કોઈ ટુ વ્હીલર વાહન ચાલક કોઈ આવતું હોય છે, ત્યારે આ ખુલ્લી ગટરમાં તે પટકાશે તો અકસ્માત થવાની શક્યતા રહેલી છે। તો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ કામગીરી કરવામાં આવશે કે નહીં, તે તો હવે આવનાર સમય જ બતાવશે। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।